વાલોડ ખાતે ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે કેટલાક જમીન વિહોણાને પ્લોટ નહીં મળે એવો ઘાટ સર્જાયો છે। વાલોડ ગ્રામ પંચાયત દ્વારા જમીન વિહોણા માટે પ્લોટ ફાળવણી માટેની અરજી તારીખ 4/9/2024ના રોજ સુધી સ્વીકારવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું। જે બાદ તારીખ 5/9/2024ના રોજ સાંજે 11 કલાકે ગ્રામ પંચાયત કચેરીના સભાખંડમાં સરપંચના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ હોય તેવું ગ્રામ પંચાયત વાલોડ દ્વારા લેખિત સ્વરૂપે જણાવવામાં આવ્યું હતું। જોકે ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે સવારના 11 કલાકને બદલે સાંજના 11 કલાક લખાઈ જવાને કારણે કેટલાક લોકો આ ગ્રામસભામાં હાજર રહી શક્યા ન હતા। તેમજ આ ગ્રામસભામાં જમીન વિહોણા ખેત મજૂરો માટે મફત પ્લોટ ફાળવવા તથા ગામતળ નિમ કરવા બાબતે ચર્ચા થવાની હતી, પરંતુ ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો જ ત્યાં સવારે હાજર રહી શક્યા હતા। તેનું એકમાત્ર કારણ એ છે કે ગ્રામજનોને એમ હતું કે લખાણમાં લખ્યા અનુસાર સાંજે 11 કલાકે ગ્રામસભા યોજાશે। જોકે આ સમયે ગ્રામ પંચાયત દ્વારા ભૂલથી લખાઈ ગયેલ હતો, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પોતાની ભૂલ સુધારવા માટે પણ તસદી લેવામાં આવેલ ન હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને વાલોડ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સભ્યએ શું કહ્યું તે જુઓ। જી સાહેબ, આજે કયા મુદ્દે ગ્રામસભા હતી? જો ગામતળ નિમ કરવાનો બરાબર અને જમીન વિહોણા ખેત મજૂરો માટે આગળ કરાવવાનો ત્યારે ગામની અંદર જમીન વિહોણા લોકો માટે આ યોજના લાવવામાં આવી। હા બરાબર, તો જે લોકોના વેરા નથી ભરાયા તેવા લોકોના પણ ફોર્મ ભરાય છે અને વેરાની વસૂલાત થાય છે। હા હા તો આપણે તો એવું મને ને કે લોકો માટે ઘર છે, જમીન છે, તો ભાઈ ફોર્મ સ્વીકારતા છે કે પછી વેરા ઉભરાવવા માટે આ કે નવું સ્કીમ છે? એવી કોઈ સ્કીમ નથી વેરા ઉઠાવવા માટે બરાબર છે। જેટલી અરજીઓ આવે છે આપણે મંગાવીએ છીએ બરાબર છે, એના પછી આપણે અરજીની પૂર્તતા આપણે કરવાની થાય છે। એટલે એવું જરૂરી નથી કે જેની જેણે અરજી કરી એટલે એમને કંઈ મફત પ્લોટ મળી જાય બરાબર છે, એવું જરૂરી નથી। એની જે ક્રાઇટેરિયા આવશે એની અંદર આપણે જોશું જે લાયકાત ધરાવે છે લાભાર્થી એમને આપણે આપીશું। જી સાહેબ, અત્યાર સુધી કેટલા ફોર્મ આવ્યા છે? આપણા પાસે 78 ફોર્મ આવેલા છે। અને સાહેબ એની જાહેરાત કેટલા દિવસ પહેલાં કરવામાં આવી? એની જાહેરાત આપણે જો 30 તારીખથી આપણે પંચાયત પર છે બરાબર છે, પંચાયતની બહારના અંદર પર આપણે બોર્ડ મારેલું છે કે ભાઈ આના માટે આપણે અરજી મેળવી છે। પછી ગામમાં આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર ને બધે આપણે પહોંચાડેલું છે। જી સાહેબ, ને ગ્રામસભાનો નિયમ છે કે જ્યારે પણ ગ્રામસભા થાય ત્યારે ગામના જાહેર સ્થળો ઉપર બેનર લગાવવામાં આવે, ગામમાં રિક્ષા કરવામાં આવે છે, આ રીતનું કંઈ કરવામાં આવ્યું છે? તો આપણે સોશિયલ મીડિયા થ્રુ બધાને જાણ કરેલું છે અને અત્યારે તમે જાણો છો કે અત્યારે સોશિયલ મીડિયા બહુ એક્ટિવ છે બરાબર છે। પંચાયતનું અમારા ગ્રામ પંચાયતનું એક અલગ ગ્રુપ છે, સભ્યનું પણ અલગ ગ્રુપ હોય છે। આજની ગ્રામસભામાં તમામ સભ્યો હાજર રહ્યા છે? આમાં છે ને કેટલા છે 50% ઉપર તો સભ્ય બધા હાજર છે। અમુક તો અને જે 50%ના નીચેના જે તમે કહો છો કે 50% ઉપરના હાજર રહ્યા અને જે નીચેના છે એ લોકો કોઈ રજા રિપોર્ટ કરી મૂક્યું છે? ના એવું નથી। હવે આપણા અંગત કારણસર કદાચ હાજર ના એવા એવું નથી અને દર વખતે બધા હાજર રહી છે? હાજર છે, 100% હાજર રહે છે। અમારી સભાઓમાં કમ્પ્લીટ બધા આવતા જ હોય છે। સંજોગો વસાત કોઈથી ના સાહેબ, પોતામાં એક ચર્ચા હોય છે કે રાત્રે 11 વાગે ગ્રામસભા કરવાની છે। જે રીતે તમે આ કાગળ તમે કહો છો સોશિયલ મીડિયામાં ફેરવ્યું તે પણ માની લઈએ, તો હવે એની અંદર હવે આ ભૂલ બોલી કે ઘણા લોકો તો આ રાત્રે 11 વાગે ગ્રામસભા થવાની છે એવું સમજીને આવ્યા જ નથી। ના આપણે સવારે જ હોય છે, આ તો ભૂલથી સાંજે થઈ ગયું છે બરાબર છે। એ પણ અમારી તો હવે આ ગ્રામ પંચાયતની ભૂલ કહેવાય ખરી? હા, ગ્રામ પંચાયતની ભૂલ ગણાય કે સાંજે લખાઈ છે, પણ બધાને ખબર જ હોય કે ભાઈ ગ્રામસભા મોટે ભાગે બરાબર છે 11 કલાકની આજુબાજુ જ હોય છે। રાત્રિ સભાને એવું તો અત્યારે તો આપણે કોઈ એજન્ડા છે નહીં, એના માટે સ્પેશિયલ ગ્રામસભાઓ રાખવામાં આવે છે કલેક્ટર પણ આ લેટરથી લોકો ગેરમાર્ગે દોરાયા છે ખરા? મને નથી લાગતું કે લોકો ગેરમાર્ગે દોરાયા હોય બરાબર છે, બધાને ખબર છે। દર વખતે ગ્રામસભાની અંદર જે સંખ્યા હોય છે એનાથી ઓછી સંખ્યા તો થઈ છે ને આ વખતે? ના ગ્રામસભાની અંદર છે મોટા ભાગે આટલું જ આવે છે, આપણે ગામમાં જાણ કરીએ છીએ બરાબર છે, પણ સંખ્યા તો આના જેટલી જ હોય છે। 20,000ની વસ્તી ધરાવતું ગામ છે આ, હા બરાબર? તો મિનિમમ કેટલા લોકોની હાજરી હોય તો ગ્રામસભા અને માન્ય ગણવામાં આવે? હા, એની અંદર થોડું જો 10% ને વસ્તીના 10% યા તો 50 એવું કંઈક છે। 50%? હા ઓકે, તો 10% કે 50% 5% જેટલી વસ્તી આજે એવી ખરી? હા, જો એ લોકો બધા હાજર તો છે જ બરાબર છે, 50 જેટલા તો બધા હાજર છે એટલે આપણા ગ્રામ 50% વસ્તી હાજર છે? 50% એમ નથી કહેતો, હા 10% વસ્તી ના કઈ અથવા તો 10% વસ્તીની સંખ્યા કેટલી થાય? 20,000 10% તો 2,000 થાય। 2,000 રૂપિયા અથવા તો 50 રૂપિયા? બરાબર। સાહેબ, આ ગ્રામસભાને માન્યતા મળશે ખરી?
મળશે. એટલે પેલો જે નિયમ છે કે 10% આવવા જોઈએ તેના આવે તો પણ ગામ સભાને માન્યતા મળી હા, શકે. અથવા તો 50 એમની તો ન મળે. અથવા 50 હોય તો પણ હા. જો નિયમ કારણ કે જો ગ્રામ સભા આપણે યોજવાની થઈ છે, બરાબર છે. હવે એની અંદર ચાલો ઓછી હાજરી હોય તો આપણે એના માટે આપણે કોરમ નો પેલું હોય છે અડધા કલાક પછી, બરાબર છે. તો એમાં કોરમનો બાદ નડતો નથી આપણને એમ. હવે ધારો કે હવે આપણે ગ્રામ સભા રાખીએ અને કે આપણે ચાલો કે 10% 2000 ના જ થાય તો કે ગ્રામ સભા કરવાની નહીં, એવું ના હોય એમ. એના માટે હોય છે કે ના આવે તો શું એમ. એના માટે અડધો કલાકનો હોય છે આપણા માટે કે ચાલો અડધા કલાક પછી આપણે મુલતવી રાખીએ, પછી જેટલા હાજર હોય ને એ પ્રમાણે પછી આપણે ગ્રામ સભા રાખવાની છે. અત્યારે સામાન્ય સભા. ગામનો આજનો મુખ્ય એજન્ડા હતી જમીન બરાબર છે. તો એની સમગ્ર પ્રોસેસ તમે પ્રજાને સમજાવવા માંગો છો આવી રીતે આની અંદર જો અમારા જમીન વિહોણા છે, બરાબર છે, એ લોકો માટે આપણે ફાળવવાની થઈ છે. અને બીજા ઘણા બધા ક્રાઇટેરિયા છે. આમાં પણ ફોર્મની અંદર શું લખેલું છે, બરાબર છે, ACCC નામની વિગત, બરાબર, કે એની અંદર પાત્રતા ધરાવતા હોય છે કે જમીનદાર નથી, બરાબર છે, તે છે એ લોકોને આપણે આપી શકીએ છીએ. BPL છે, બરાબર, ખરેખર જે જરૂરિયાત છે એ લોકોને. અને આપનું જમીન એવું છે કે ગ્રામજનોને 20 તારીખથી આ વાતની જાણ કરવામાં આવેલી છે. લોકોને આ અંગેની જાણકારી છે જ. છે જ. બરાબર છે. જી સાહેબ, તમે આ વસ્તુનો છે ને ગામની અંદર સર્વે કરવાનો છે. હા, બરાબર, એટલે ખબર પડે કે આ લોકો રહે છે કારણ કે આપણે અત્યારે તો સૌથી વધારે, બરાબર છે, સોશિયલ કે અત્યારે સાહેબ ચર્ચામાં બહાર એક જ વિષય ચાલે છે કે રાત્રે 11 વાગે ગ્રામ સભા થવાની છે. મારા જાણમાં તો એવું કોઈ મને હજુ સુધી ફોન કરીને યા તો મને રૂબરૂ કીધું નથી કે સાહેબ ગ્રામ સભા તો રાત્રે છે અને અત્યારે તમે કેમ લઈ લીધી. એવું કોઈ એક વ્યક્તિ પણ મને અત્યારે મળ્યો નથી. એટલે 100% કે ચાલો આટલે સાંજે થઈ ગયું છે, પણ લોકો એટલા ગામમાં, વાલોડ ગામમાં એટલા લોકો અવેર તો છે ને સમજદાર તો છે જ, બરાબર છે. કારણ કે અહીંની વાલોડ ગામની પ્રજા બહુ છે એટલે ઘણી જાગૃત છે. મને આટલે 1 વર્ષથી અત્યાર સુધી મને મારા અનુભવ પ્રમાણે, બરાબર છે, તો મને નથી લાગતું કે આટલી મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે ગ્રામજનો હાજર ના રહે. જી, આપનો પરિચય मैं मोहम्मद साहेब नज़ीर अहमद शेख ग्राम पंचायत सभ्य કયા વોર્ડમાં છે? वार्ड नंबर 15। આજે તમારી ગ્રામ સભા હતી, બરાબર. હવે ગ્રામ સભાની અંદર જમીન વિહોણા માટે પ્લોટ ફાળવણી માટેની અરજીનું હતું કે જે પ્લોટ વિહોણા છે તેઓને પ્લોટની ફાળવણી કરવાની છે. એના માટે તમારું પર્સનલ મંતવ્ય શું છે? મારું તો પર્સનલ મંતવ્ય એ જ છે કે સરકાર કોઈ યોજના બહાર પાડે તો એની પાછળથી પહેલાં સર્વે કરી. હવે અમારા ગામની જ વાત કરીએ વાલોડની, તો વાલોડની અંદર ઘર વિહોણાની અંદર સરકાર પ્લોટ ફાળવવા માંગે છે. તો ગામતળની જગ્યા જ નથી. હવે ગામતળની જગ્યા નથી તો લોકોના ફોર્મ આવશે તો એની જગ્યા ક્યાં ફાળવવામાં આવશે. અને બીજી વાત કઈ છે, મેં ગ્રામસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે એમણે કીધું કે ગૌચરની જગ્યા નીમ કરીને આપશે. હવે 27 ગૌચર છે ને આપણે જાણીએ જ છે, પત્રકાર તમે છો, કે ગૌચરની જમીનને નીમ કરતાં કેટલો ટાઈમ થાય. આ તો મારા મંતવ્યથી તો એવું છે કે લોકોના નાગરિકો સાથે ખિલવાડ થઈ રહેલો છે આ, કે ભાઈ આવી રીતે કોઈ યોજના લાવે એનું કોઈ આગળથી પ્લાનિંગ નહીં હોય ને લોકોને હેરાન કરવામાં આવે. હવે થોડા દિવસ પહેલા ગૌચરના પ્રશ્ન લઈને એક વાત થઈ હતી કે અમુક ગૌચરની જગ્યા પર તો લોકો ખેતી પણ કરતા છે. એની જાણ કરી? એ જાણ છે. ઘણા બધા અમારા ગામની અંદર 27 ગૌચર છે ને બધા પર જ દબાણ છે. હવે આની અંદર આજે ઘર વિહોણાની અંદર જે પ્લોટ ફાળવણીની વાત આવી, સરપંચની સાથે તલાટીશ્રી સાથે વાત થઈ તો એ કહે છે કે આપણી ગૌચરની જમીન નીમ કરીને પણ ફાળવવામાં આવશે. આપણી જે પ્રોસેસ છે આપણે આગળ વધારવાની હોય છે. આજે ઉપરની સરકારની યોજના આવી છે. આ રીતે મને જવાબ